સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. જીવન એક અદ્ભુત સંગીત છે, જેમાં ક્યારે આંસુના રાગ ગુંજે છે તો ક્યારેક હાસ્યનો સૂર વાગે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને જીવનની પાંખ છે. જ્યાં સુધી બંને સંતુલનમાં છે ત્યાં સુધી આપણે ઉડી શકીએ છીએ. સુખ મળ્યું છે તો આભાર માનો, કારણ કે સુખ આપણું નથી, એ તો સમયનું દાન છે. સુખના સમયમાં જો તમે બીજાનું દુઃખ હળવું કરશો તો એ જીવનનું સાચું સુખ બની જાય છે. પરંતુ જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે જીવન આપણું ધૈર્ય ચકાસે છે. દુઃખ માણસને તોડતું નથી, તે તેને મજબૂત બનાવે છે. એટલે જ જે દુઃખમાંથી પસાર થાય છે તેને જ ખબર છે શાંતિ કોને કહેવાય. સુખમાં દરેક સાથ આપે છે, પરંતુ દુઃખમાં જે હાથ પકડી રાખે એ જ સાચો ભાગીદાર છે. એક સુંદર ઉદાહરણ તરીકે સમજીએ. એક ખેડૂત રાત દિવસ મહેનત કરે છે. ક્યારેક વરસાદ વધુ પડે તો પાક બગડે, ક્યારેક સૂકો પડે તો જમીન તડકે તડકે ફાટે, પણ તે ખેડૂત હાર માનતો નથી, કારણ કે તેને ખબર છે કે મુશ્કેલ દિવસો પછી હરિયાળી જરૂરથી આવશે. તેનો વિશ્વાસ એને આગળ વધારતો રહે છે. એ છે દુઃખનો ભાગીદાર બનીને સુખની રાહ જોવાની હિંમતભર્યો ભાવ. જો આપણું જીવન માત્ર સુખથી ભરેલું હોય તો આપણે ક્યારેય પણ સહાનુભૂતિ શીખી શકતા નથી, અને દુઃખથી ભરેલું હોય તો આશા ગુમાવી બેસીએ છીએ. બંને વચ્ચેનું સંતુલન જ આપણને માનવી બનાવે છે. જીવનમાં દુઃખ એ ભગવાનનો સંદેશ હોય છે કે હું તને મજબૂત બનાવી રહ્યો છું, અને સુખ એ તો તેનો આશીર્વાદ છે કે હવે તું શીખી ગયો છે આ આનંદ માણ. જે માણસ તમારી સાથે ખુશીની પળોમાં હશે અને દુઃખના સમયમાં ખભો આપે, એ જ માણસ તમારા જીવનનો સાચો સહયોગી છે. જીવનમાં સંબંધોનું માપ ધન, સમય કે દેખાવથી નથી થતું, પણ મુશ્કેલીના સમયમાં કોણ તમારી સાથે ઊભું છે એ બતાવે છે કે સંબંધોનું સાચું મૂલ્ય શું. દુઃખને સ્વીકારો, કારણ કે એ જ તમને સુખની કિંમત સમજાવશે. સુખને માણો, કારણ કે એ જ તમને જીવવાની પ્રેરણા આપશે. બંનેના ભાગીદાર બનીને જીવનનું સંગીત પૂરું થાય છે. જીવનનો અર્થ એ નથી કે આપણે ક્યારેય રડીએ નહીં. જીવનનો અર્થ એ છે કે રડીને પણ હસવાની શક્તિ રાખીએ. જ્યારે તમે બીજાના સુખમાં ખુશ થાઓ અને બીજાના દુઃખમાં સહાનુભૂતિ બતાવો, ત્યારે તમે ફક્ત માણસ નહીં પણ દિવ્ય આત્મા બની જશો. જીવનમાં સુખ મળવું એ ભાગ્ય છે,
પણ બીજાના દુઃખમાં સાથ આપો એ તો ભગવતા છે. જય શ્રી સ્વામિનારાયણ.